ભવિષ્ય જે જોઈ નથી શકતા એને આપણે તુક્કા લગાવ્યા કરીએ. જોજો વ્યક્તિ, હવે તમારું પોતાનું એનાલિસિસ કરજો. આ બાકી છે, આ બાકી છે, બાકી છે, એના ટેન્શનમાં હોય. અને ઓ બોય, પેલું રહી ગયું, રહી ગયું, રહી ગયું. અરે ભાઈ, અત્યારે જે ઊભા થઈને પેલા પાણી આપવાનું ચેક કરીને પણ રહી ગયું ને બાકી વચ્ચું જતું રહેશે. તમે કોઈ અધિકારીને ત્યાં જાઓ અને આગળ 2 જણા ખરાબ આવી ગયા હોય તો પેલાનો રોષ આપણને પકડાવે, અને આપણે જૂના કામ ન થયા હોય એનો રોષ આપણે અધિકારીને પકડાવીએ. આપણે પ્રોબ્લેમ શું છે કે પાસ્ટમાંથી નીકળી નથી શકતા, ભૂતકાળને ભૂલી નથી શકતા અને ભવિષ્યને જોઈ નથી શકતા. એ બેના પ્રશ્નની અંદર તમે વર્તમાનને માણી જ નથી શકતા. સ્ટોપ લિવિંગ ઇન ધ પાસ્ટ એન્ડ સ્ટોપ સીકિંગ ધ ફ્યુચર. લીવ ઇન ધ પ્રેઝન્ટ, તો તમારું આખું વર્ષ છે ને હેપી શરૂ થઈ શકશે. કલામે શું કહ્યું કે હું એક જ વાત વિચારું છું કે હું બીજાને શું આપી શકું તો મારી એક ક્ષણ સુખી થાય છે. ક્ષણ સામે કોણ છે, કોણ મળું છું. અત્યારે તમે શ્રોતા છો, હું વક્તા હોઉં, કોઈ કઈ આગળ બેસીને કોઈક કાર્ય કરતા હોય, બધા પોતાનું જે કાર્ય છે પરફેક્ટ એ વર્તમાન કાળમાં જીવે તો તમારું વર્તમાન સુખી થાય છે, નહીંતર નથી થતું. તમે કહેશો કે સ્વામી પણ જરાક તમે તો સંત છો, થોડું ભવિષ્યનું કહો તો સારું ને. ભવિષ્યમાં બહુ રસ હોય છે. હમણાં જો હાથ જોવા માંડું ને સાચો કે ખોટો, અને એ ધંધો છે ને એમાં 50% ફાયદો છે. કોઈ પણ ધંધામાં 5% 10% છૂટે ને એ બહુ મોટી વાત કહેવાય. પેલો કે વરસાદ પડશે કે નહીં, 5 ને કહેવાનું હા ને 5 ને કહેવાનું ના. જેને હા પડી એને સાચું પડ્યું એ તો ચોટશે જ તમને. ખ્યાલ આવી ગયો ને? પેલો કે દીકરો થશે કે દીકરી. લે, હું એમ કહું છું, ભવિષ્યમાં બધાને રસ હોય છે, પણ એ ભવિષ્ય માટે તમે તૈયારી નથી કરી તો એ ભવિષ્ય કશું જ કામનું નથી. આઈ ગીવ યુ અ ક્લાસિક એક્ઝામ્પલ કે ઘણીવાર ભવિષ્ય જાણવાથી છે ને તમારું ભૂતકાળ ને વર્તમાન ખરાબ થઈ જતું હોય છે. 1946 સાલનો આ પ્રસંગ છે. વિગતવાર યાદ રાખજો આ પ્રસંગ. આમાં તમારા બધા જ પ્રશ્નનું સમાધાન આવી જશે. 1946 આ પ્રસંગ છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. સર વિક્ટર ગોડાર્ડ, ઇંગ્લેન્ડનો એર ચીફ માર્શલ, એ સામાન્ય યોદ્ધા નહોતો. 1910 થી 1918 સુધી ઇંગ્લેન્ડની નેવીમાં તો નેવલ ઓફિસર, એડમિરલ બનીને એટલો પાવરફુલ હતો કે એને પછી એરફોર્સમાં મૂક્યો. લો, નેવીમાં પાવરફુલ અને પછી એરફોર્સમાં એર ચીફ માર્શલ. એના નેજા હેઠળ ઇંગ્લેન્ડ બીજું વિશ્વયુદ્ધ જીતેલું, એટલે મોટો કહેવાય, સામાન્ય નહીં. ન્યુઝીલેન્ડ અને પેસિફિક વિસ્તારનો સંપૂર્ણ કાબુ એના હાથમાં. વિશ્વયુદ્ધ પત્યું 46ની સાલ. એના માન સન્માનમાં એની વિદાય માટે પાછો ઇંગ્લેન્ડ જતો હતો, એટલે સંઘાઈથી પોતે ટોક્યો જવાનો હતો. એના માનમાં એક પાર્ટી ગોઠવાઈ. વરસ જ પૂરું થતું એટલે પાર્ટી ગોઠવાઈ, અને પાર્ટીમાં અમુક દારૂ પીતા હોય, બધા એકબીજા બધા આનંદ કિલ્લોળ કરતા હોય, એટલે નાના નાના ઓફિસર હોય, કેપ્ટન્સ હોય, આપણી નહીં પાર્ટી હોય એ પ્રમાણે બધા જતા હતા. અંદર અંદર મજાક મસ્તીની વાતો ચાલતી હતી. એમાં એક જગ્યાએ લેફ્ટનન્ટ ડ્યુઇંગ અને કેપ્ટન જેરાલ્ડ ગ્લેડસ્ટોન, આ હિસ્ટ્રી છે, હું નામ આપું છું, લેફ્ટનન્ટ ડ્યુઇંગ અને કેપ્ટન જેરાલ્ડ ગ્લેડસ્ટોન અંદર ચર્ચા કરતા હતા. અને એમાં વાત નીકળી કે વિક્ટર ગોડાર્ડ, એટલે પેલો ગ્લેડસ્ટોન બોલ્યો કે પણ વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ, કે તો મરી ગયો છે. પેલા કે ભાઈ ડેડ? ત્યાં જ છે ને વિક્ટર ગોડાર્ડ પસાર થતા હતા. એને સાંભળ્યું કે વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ, એટલે એને રસ પડ્યો કે આ મારા બધા એડમિરલ્સ અને કેપ્ટન વાતો શું કરે છે. પેલું કે ના 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 સાહેબ, ચિંતા ના કરતા, તો મને એક સ્વપ્ન આવ્યું. પણ કે તને સ્વપ્ન આવ્યું તે શું છે, કે તો ખરો, આપણને બહુ રસ હોય સ્વપ્નમાં. એટલે પેલો કે ના ના સાહેબ કાંઈ નહીં, એક સ્વપ્ન હતું. પણ તું સ્વપ્ન આધારે મને કેમ કહે છે કે વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ? એ કે સાહેબ, જો સ્વપ્ન એવું હતું કે તમે છે ને આવતીકાલે પ્લેનમાં નીકળ્યા, આને શંકા શરૂ થવાની, ખારો આવતીકાલે હું જવાનો જ છું પ્લેનમાં, અને કે તમે છે ને DC-3 પ્લેનની એક મેક છે, એ પ્લેનમાં તમે હતા,
આને થોડીક હાશ થઈ કે પોતે DC-3 નહોતા વાપરવાના, સિસ્ટર એન કરીને એક સ્પેશિયલ પ્લેન હતું, એ પ્લેનમાં એ જવાનો હતો. એ પોતે સંઘાઈથી ટોક્યો જવાનો જ હતો આવતીકાલે. પછી હજુ તો આ બોલે ત્યાં સુધી એક જણ આવે કે સાહેબ એક ખાલી સંદેશો. પેલો કહેશું કે સાહેબ આપનું જે આવતીકાલનું પ્લેન હતું ને સિસ્ટર એન, એ થોડું મેન્ટેનન્સમાં ગયું છે. એ કે હવે કયું પ્લેન છે? પેલો કે DC-3. હવે આને ફાડ પડવા માંડી. એ કે ઓ બાપરે. એટલે એને કીધું કે હવે તું વાત તો કર પૈસું. એ કે ના ના સાહેબ કશું નથી, આ ગ્લેડસ્ટોન, કારણ કે આનો સાહેબ કહેવાય. કે સાહેબ પણ ચિંતા ના કરો, કશું નથી એવું કઈ. એ કે ના તું કહેતો ખરો. એ કે સાહેબ એવું છે ને કે પ્લેનની અંદર તમે પ્લેનમાં ગયા અને તમે પ્લેન ઉડાડતા ગયા અને પછી છે ને બહુ વાદળો આવ્યા અને સ્નો સ્ટોર્મ જેવું થયું. એટલે તમે પ્લેન વાદળની ઉપર લઈ ગયા, પણ નાનું પ્લેન હતું એટલે જેવું નીચે લેવા જાઓ એટલે બરફ જામે, એટલે પ્લેન સ્ટેબિલિટી ખોવે, એટલે તમે ચાલુ જ રાખ્યું અને કંઈક પછી સાંજ પડી ગઈ. પણ કે પછી શું થયું? તે કે બસ સાંજ પડી ગઈ અને પછી એકદમ એક નાનો કંઈક ટાપુ હતો અને ટાપુની અંદર તમે લેન્ડ કરવા ગયા ને પ્લેન ક્રેશ થયું. પછી આ કહે છે કે ભાઈ એમાં હું એકલો હતો. તે કે ના ના તમારી જોડે 2 બ્રિટિશ પુરુષો હતા અને એક બ્રિટિશ બેન હતી. એટલે આને હાશ થઈ ગઈ કે આવતીકાલે હું એકલો જ જવાનો છું અને કે હવે બપોરે નથી નીકળું, સવારે વહેલો નીકળી જાઉં, સાંજ નથી પાડવી મારે. હવે સાંભળજો, હજુ તો પાર્ટી ચાલતી હતી. એમાં એક બ્રિટિશ રિપોર્ટર સીધો આ સાહેબ પાસે કે સાહેબ મેં સાંભળ્યું છે આવતીકાલે તમે ટોક્યો જાઓ છો. તે કે હા. એ કે પ્લેનમાં જગા છે? એ કે ના તો પડાય નહીં, પણ હા કેવી રીતના પાડવી? કારણ કે બ્રિટિશ રિપોર્ટર, પેલા શું કીધું કે 2 બ્રિટિશ પુરુષ હતા અને એક બ્રિટિશ બાઈ હતી. હવે તો એના મનમાં ચટપટી થવા લાગી કે વાંધો નહીં, ચાલો એ તો પાર્ટી પતી ગઈ. એની પાર્ટી તો મરી ગઈ. પાર્ટી પતી સુવા જતો તો અને હજુ રાતના સુવા જાય ત્યાં કોન્સુલ જનરલનો ફોન આવ્યો, ઓગડન. ત્યાંનો સૌથી ઊંચો બ્રિટિશ અધિકારી કોન્સુલ જનરલ ઓગડન, એનો ફોન આવ્યો અને આને કીધું કે લુક આઈ હેવ એન અર્જન્ટ મીટિંગ ઇન ટોક્યો, કાલે તમારા પ્લેનમાં હું ભેગો આવીશ. અને કે અને મારી સેક્રેટરી પણ હશે. તે કે સેક્રેટરી પુરુષ છે કે બેન? એ કે બેન જ હોય ને. લે થઈ ગયું પૂરું. આને આખી રાત ભણકારા શરૂ થયા કે સવાર DC-3, 2 બ્રિટિશ બીજા પુરુષો, એક બ્રિટિશ બેન, અને સવારના 6-7 વાગે તો પ્લેનમાં બેસી. અને પેલા કે તું હાંકી જ લે, આ તો ટ્રેક્ટર, કે તું અત્યારે લઈ જ લે, આપણે બપોર સુધી પહોંચી જઈએ. પ્લેન આખું એને લીધું. પહેલાના સ્વપ્ન પ્રમાણે સ્નો સ્ટોર્મ, પ્લેન વાદળાની ઉપર નીચે લાવવા પ્રયત્ન કરે, બરફ જામે, પાછું ઉપર બરફ જામે, ક્યુમ્યુલસ ભેગા થઈ ગયા હતા. ઉતરે જ નહીં. છેવટે સંપૂર્ણ ફ્યુલ ખલાસ થઈ ગયું. હવે ફ્યુલ આગળ જઈ જ શકે એમ નથી. અને બાજુવાળાને પૂછે કે ભાઈ ક્યાં લેન્ડ થાય એવું છે? પેલો કે એક ટાપુ દેખાય. કે ટાપુ નહીં. કે પેલો કે કશું દેખાતું નથી, એક ટાપુ દેખાય. કે ટાપુ નહીં. છેવટે એ ટાપુમાં ન છૂટકે પ્લેન લેન્ડ કર્યું, ક્રેશ થયું, પણ એ બધા જીવી ગયા. એટલે બધા તાલીઓના ગડગડાટ કરવા માંડ્યા 3 જણ. પણ આને મૂંઝવણ શરૂ થઈ કે હું જીવું છું કેમ? લે શરૂ થઈ જાય ને. 99% ઓફ ધ ડ્રીમ ઇઝ ટ્રુ, તો 1% પણ હું જીવું છું કેમ? ભલે ભાઈ તું જીવી ગયો, ખસી ગયું છે કે ના, પણ હું જીવું છું કેમ? આને ગમે તેમ કરીને પેલો ગ્લેડસ્ટોન, જેરલ્ડ ગ્લેડસ્ટોન, એડમિરલને એને શોધ્યો પકડીને. પછી એને પૂછ્યું મહિનાઓ પછી, એ કે મને બહુ મોટી મૂંઝવણ છે કે હું જીવું છું કેમ? એ કેમ? એ કે તે કીધું તો એ પ્રમાણે જ સ્વપ્નું પરફેક્ટ સાકાર થયું કે સવારે અમે DC-3, અમે 2-3 જણ હતા અને ત્યાં ટાપુ ઉપર પ્લેન ક્રેશ થયું, પણ હું જીવી ગયો. એ કે સાહેબ હું કહેવાનું એ ભૂલી ગયો, મેં મારા સ્વપ્નમાં તમારી ડેડ બોડીઝ જોઈ નથી. એ કે પહેલા કેવું જોઈએ ને હારા. આ 6 મહિનાથી હું ટડવડું છું. એટલે ભવિષ્ય ન જાણો એમાં સારું છે. આપણને બધાને ભગવાને આપણા જીવનની બુક આપી છે. દરેકના પેજીસ જુદા છે, દરેકનું ફ્રન્ટ કવર જુદું છે ને બેક કવર જુદું છે. તમે એ કિતાબ વાંચતા હશો, તમને ખબર નથી તમારું છેલ્લું પાનું ક્યારે છે.
એ જ જીવનની મજા છે. એટલે તમે ભૂતકાળ ને ભવિષ્યમાંથી નીકળી જાઓ ને વર્તમાનમાં આવો.